ગાયત્રી સંસ્કાર ધામ ખાતે યોજાનાર નિઃશુલ્ક આરોગ્ય કેમ્પમાં વિવિધ રોગોના નિદાન, સારવાર અને સુવિધા. ધારી તાલુકાના ચલાલા સ્થિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આગામી 12 ઓગસ્ટ બુધવારના રોજ 293મો સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પમાં આંખના રોગોની તપાસ અને સારવાર, દાંત વિભાગની સારવાર તેમજ અન્ય વિવિધ રોગોના નિદાન અને સારવાર સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવશે. આંખના ઓપરેશનની જરૂરિયાત ધરાવતા દર્દીઓને રાજકોટ સ્થિત રણછોડદાસ બાપુ હોસ્પિટલ ખાતે લઈ જવા સારવાર અને ઓપરેશનની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત શ્રી ડોક્ટર રતિદાદાએ ધારી તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરી છે. કેમ્પનું સમગ્ર આયોજન અને સંચાલન મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. કેમ્પમાં ઉપસ્થિત તમામ દર્દીઓ અને સ્વજનો માટે ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા આવતી તારીખ 12/8 ને બુધવારના રોજ 293મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ કેમ્પ રાખ્યો છે. નેત્રયજ્ઞની અંદર જેને પણ તપાસ કરતા મોતિયો છે તેને મોતિયો ઉતારી મણી પણ બેસાડી દેવામાં આવશે. અહીંથી રણછોડદાસ બાપુ આશ્રમમાં લઈ જવામાં આવશે. ત્યાં મણી બેસાડી અને પરત ચલાલા પહોંચાડી દેવામાં આવશે. સાથે આધાર કાર્ડની 3 ઝેરોક્ષ લાવવાની તમામે રહેશે. અને સાથે સાથે દાંત વિભાગની અંદર દાંત દુખતો હોય અને તમામ પ્રકારની સારવાર જે કંઈ કરવાની હોય એ પણ કરવામાં આવશે. સાથે સાથે સર્વરોગ કેમ્પ રાખવામાં આવેલો છે.